વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી એકારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5માં જે પર્યાવરણ વિષય છે એટલે કે આસપાસ, તેમાં સ્વ અધ્યયન પોથી ભાગ 1 આપેલ છે। તેમાં પ્રકરણ 3 આપેલ છે સ્વાદથી પાચન સુધી। તેમાં સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। પાઠ 3 સ્વાદથી પાચન સુધી। પ્રશ્ન 1, નીચે આપેલ વિવિધ પદાર્થોનું સ્વાદ મુજબ વર્ગીકરણ કરો। અહીં પદાર્થો આપેલા છે અને અહીં સ્વાદ આપેલા છે। ગળ્યો સ્વાદ, ખારો સ્વાદ, ખાટો સ્વાદ, તીખો સ્વાદ, તુરો સ્વાદ, કડવો સ્વાદ। એ પ્રમાણે અહીં ગળ્યા પદાર્થો કયા કયા છે તે આપેલ છે: ગોળ, મધ, ખાંડ। પછી ખારા પદાર્થો કયા છે: મીઠું, સંચળ। ખાટા પદાર્થો: લીંબુ, કાચી કેરી, ટામેટાં। તીખા પદાર્થો: મરચાં, આદુ, મરી। તુરા પદાર્થો: હળદર, રાઈ, મગ। કડવા પદાર્થો: મેથી, કારેલા, કોઠીમડા। આ રીતે સ્વાદ મુજબ વર્ગીકરણ કર્યું છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો। તમને ભૂખ લાગે ત્યારે તમે કેવું અનુભવો છો? મને ભૂખ લાગે ત્યારે મને માથું દુખે છે, ગુસ્સો આવે છે, રડવું આવે છે। તમને શું શું ખાવું ગમે છે? મને ખાવામાં રોટલી, શાક, પાપડ, સલાડ, મીઠાઈ વગેરે ખાવું ગમે છે। તીખું તીખું ખાવાનું પણ ગમે છે। પ્રશ્ન 3, તમારા ઘરમાં વપરાતા શાકભાજીના નામ લખો। મારા ઘરમાં ફ્લાવર, કોબી, ટામેટાં, કાકડી, મરચાં, રીંગણ, ગાજર, બટેટા, દૂધી, કારેલા, વટાણા, ડુંગળી વગેરે શાકભાજી વપરાય છે। તમે કયા કયા ફળ ખાઓ છો? હું કેરી, સફરજન, જામફળ, ચીકુ, સીતાફળ, અનાનસ વગેરે ફળ ખાઉં છું। તમે કયા કયા કઠોળ ખાઓ છો? હું મગ, ચણા, વાલ, મઠ, અડદ, તુવેર વગેરે કઠોળ ખાઉં છું। તમે કયા કયા અનાજ ખાઓ છો? હું ઘઉં, જવ, મકાઈ, બાજરી, જુવાર વગેરે અનાજ ખાઉં છું। તમારા ઘરમાં વિવિધ અનાજ કઠોળનો ખોરાક તરીકે કઈ કઈ રીતે ઉપયોગ થાય છે? ઉદાહરણ તરીકે ઘઉં તો શીરો, લાપસી, રોટલી। મારા ઘરમાં વિવિધ અનાજ કઠોળમાં ડાંગર બાફીને, જુવાર દળીને, સૂજી શેકીને ખવાય છે। આપણને શક્તિ મળે તે માટે કયા કયા ખોરાક ખાવા જોઈએ? આપણને શક્તિ મળે તે માટે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ વગેરે ખાવાથી શક્તિ મળે છે, એટલે આ વસ્તુઓ બધી ખાવી જોઈએ। લીલા શાકભાજી અને ફળો ખાવાથી શું ફાયદો થાય છે? તેમાંથી પ્રોટીન અને વિટામિન મળે છે, જે શરીરને નિરોગી રાખે છે, રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે, જે આવનારા રોગો સામે રક્ષણ આપે છે। શરીરના વિકાસ માટે કયા કયા ખોરાક ખાવા જોઈએ? શરીરના વિકાસ માટે દૂધ, શાકભાજી, કઠોળ, અનાજ વગેરે ખોરાક ખાવા જોઈએ। પ્રશ્ન 3, નીચે આપેલા પાચન તંત્રના વિવિધ અવયવોનું નામ નિર્દેશન કરો। તો એ આપેલ છે મુખ, આ જે ભાગ છે તે અન્નનળી છે, આ ભાગ છે તે યકૃત છે, આ ભાગ દર્શાવ્યો છે તે નાનું આંતરડું છે, આ ભાગ દર્શાવેલો છે તે મોટું આંતરડું છે। પ્રશ્ન 4, કોઈ એવા અનાજ કે ફળના નામ લખો જેનો તમે ઉપયોગ કરતા હોય પણ તમારા ગામ, શહેર કે વિસ્તારમાં ઉગાડવામાં આવતા ન હોય। તો હું સ્ટ્રોબેરી, ડ્રેગન ફ્રૂટ, ચેરી, સફરજન, નારિયેળ વગેરે ફળનો ઉપયોગ કરું છું, પણ જે મારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા નથી। પ્રશ્ન 5, તમારા ઘરમાં રસોડામાં કયા કયા મસાલાનો ઉપયોગ રસોઈ બનાવવા માટે થાય છે? તેની યાદી બનાવો। જવાબ: તજ, અજમો, હિંગ, ધાણાજીરું, મીઠું, હળદર, એલાયચી, મેથી, આદુ વગેરે। પ્રશ્ન 6, નીચે આપેલ કોષ્ટક રસોડામાં વિવિધ પદાર્થોની યાદી બનાવી ઉદાહરણ પ્રમાણે વિગત ભરો। તો એ રસોડાનો પદાર્થ છે, તેનો રંગ આપેલ છે, કેવો છે, સ્વાદ કેવો છે, ઉપયોગ શું થાય છે અને ગંધ આવે છે કે નહીં, હા કે ના। તો એ ઉદાહરણ આપેલ છે: હળદર, એનો રંગ પીળો હોય છે, સ્વાદ તુરો હોય છે, ઉપયોગ રસોઈમાં વાગેલા ઘા ઉપર લગાડવામાં, કફ દૂર કરવા માટે, અને એની ગંધ આવે છે તો હા। ઉદાહરણ પ્રમાણે બીજા પણ રસોડાના પદાર્થ આપેલા છે: અજમો, આદુ, એલચી, મીઠું, મેથી, લવિંગ, તજ, જીરું, અને તેના જે રંગ, સ્વાદ, ઉપયોગ અને ગંધ આવે છે કે નથી તે લખેલ છે, તે તમે ટેબલ પૂરું કરી શકો છો। પ્રશ્ન 7, જીભના વિવિધ સ્વાદ કેન્દ્રોના સ્થાન શિક્ષક પાસેથી માહિતી મેળવી ખાનામાં લખો। તો જે જીભનો ભાગ છે તે કડવો સ્વાદ પરખે છે, ખાટો સ્વાદ પરખે છે, આ ભાગ તુરો સ્વાદ પરખે છે, આ ભાગ દર્શાવેલ છે તે ગળ્યો ભાગ પારખે છે,
આ પાક દર્શાવેલ છે તે ખારો સ્વાદ પારખે છે। વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો જો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો। થેન્ક યુ।